कोई भी नहीं है। ये आदमी अभी हफ्ते से रिक्शा लिए हैं, अभी कोई भी भी नहीं है इनका। कोई नहीं है। अरे छोटे छोटे बच्चे। આ રડતી આંખો ઘણા બધા સવાલ પૂછી રહી છે કે અમારો શું વાંક? એક ઘટના જે સાંભળીને આપણને એવું થાય કે અરે રે આ શું થઈ ગયું, અને એના પછી આપણે અફસોસ કરી અને ભૂલી જઈએ. પણ પ્રશ્ન આ શું થયું કરતાં વધારે આ કેવી રીતના થયું એ મોટો છે. જ્યારે કુદરત આફત બનીને વરસે ત્યારે આપણે બધા જ એની સામે લડવા માટે નાના થઈ જઈએ છીએ. એટલે જ અનેક કિસ્સાઓ એવા આવે છે જે આપણને હચમચાવી દે, અને ઘટનાઓ એવી આવે છે જે સાંભળ્યા પછી આપણને એવું થાય કે કુદરતનો કહેર હોય ત્યારે આવું બધું દેખાતું હોય છે. એવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. ધોધમાર વરસાદમાં મસ્તી કરવા નીકળેલા 2 ઘરોના દીવા પળવારમાં બુઝાઈ ગયા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે માજા મૂકી છે. અનેક વિસ્તારો એવા છે જે જળમગ્ન થઈ ગયા છે. આ બધાની વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળ્યા પછી આપણને અનેક સવાલ ઊભા થાય. રાંદેર ગામમાં રહેતા 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ નામના એક વ્યક્તિ જે પોતે મજૂરી કરે છે, પરિવારનું ભરણ પોષણ એવી રીતના કરતા હોય છે, એ વરસાદમાં બહાર નીકળે છે. જ્યારે ઘરે પાછા આવતા હોય છે ત્યારે અચાનકથી વરસાદમાં જેટલું એ ભીના થયા હોય છે એ ભીના વસ્ત્ર સાથે જ્યારે સીડીઓ ચડે છે પોતાના ઘરે જવા માટે, એ સીડી લોખંડની હોય છે. સીડીમાં વીજ કરંટ હોય છે અને પળવારમાં એ ત્યાં ચોંટી જાય છે. પળવારમાં એ આઝમભાઈ જોરદાર કરંટના ચપેટામાં આવી જાય છે. બચવા માટે બૂમો પાડે છે, પરંતુ એ બૂમો કોઈ સાંભળતું નથી. જે બૂમો સાંભળે છે એ 43 વર્ષીય મોહમ્મદ સલમાન, જે એમના મિત્ર છે, જે એમની સામે જ રહે છે, એ મિત્ર એમને બચાવવા માટે આવે છે. મિત્રને મોત સામે ઝઝૂમી રહેલા જોતા એ ક્ષણભર પણ વિચાર નથી કરતા, અને વિચાર વગર સલમાન તરત જ એને બચાવવાનો પ્રયત્ન કરે છે. બંને ભીના શરીરે ત્યાં ચોંટી જાય છે. હાઈ વોલ્ટેજ કરંટ પસાર થતો હોય છે એટલે જોતજોતામાં બંને મિત્રો જમીન પર ઢળી પડે છે. જે મિત્રને બચાવવા આવ્યા હતા એ પણ ઘરે પરત ફરી નથી શકતા. સ્થાનિક લોકોએ વીજ પુરવઠા બંધ કરવાની બંને જગ્યાએ એટલે તાત્કાલિક રીતના એમને હોસ્પિટલ લઈ જવાની અને બીજી કાર્યવાહી પણ કરી. ડૉક્ટરે તરત જ કહી દીધું કે બંનેના મૃત્યુ થઈ ગયા છે. એક સાથે 2 પરિવારના આશાના દીવા બુઝાઈ ગયા. હોસ્પિટલમાં મૃતક આઝમભાઈ જે છે, એમના પત્ની જે છે, એ હૈયાફાટ રુદન કરતા દેખાય છે. એ ભાવુક થઈને સવાલો કરી રહ્યા છે. પરિવારના સભ્યો ચીસો પાડી રહ્યા છે. હોસ્પિટલ આખું એ સવાલ કરી રહ્યું છે કે આવું કેવી રીતના થયું. આ દરમિયાન મૃતક સલમાનના બહેન જે છે એ ગંભીર આક્ષેપ કરતા એવું કહે છે કે મકાનમાં આની પહેલાં પણ અનેકવાર કરંટ લાગવાના કિસ્સા બન્યા હતા. આ સમસ્યા બહુ જૂની છે. પરિવાર દ્વારા મકાન માલિકને 2 થી 3 વાર ફરિયાદ કરવામાં આવી, પરંતુ કંઈ જ કામગીરી ન થઈ અને એના કારણે આ મોટો અકસ્માત બન્યો છે. પરિવાર જે છે એ જે મકાન માલિક જે છે એ એવું કહી રહ્યા છે કે આકાશી વીજળી પડવાના કારણે આ થયું છે, પરંતુ પરિવારના લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે કરંટ લાગવાના કિસ્સા આની પહેલાં પણ બન્યા છે. આ વખતે એની તીવ્રતા ખૂબ વધારે હતી. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક મોટો સવાલ ઊભો કરે છે. શું સમયસર વીજ ખામી દૂર કરી દેવામાં આવી હોત તો આવી ઘટના બનત? 2 પરિવાર ઉજળી જાત. 2 મિત્રો જે હાથ પકડીને એકબીજાને બચાવવા માટે આવ્યા હતા, એમની કિસ્મત તો જુઓ કે બંને હવે ક્યારે ફરીથી હાથ નહીં પકડી શકે. આ ઘટના એ માત્ર 2 પરિવાર માટે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એ સ્થિતિ નથી. આપણા બધા માટે એ આંખ ઉઘાડતો કિસ્સો છે. તંત્ર માટે પણ છે. તંત્ર જવાબદારી સ્વીકારી અને વહેલી તકે કામગીરી કરી લેતા, જો તંત્ર સુધી આ વાત પહોંચતી અને કામગીરી થતી, તો આ પરિવાર અત્યારે આ રીતના રડતો ન હતો. બેદરકારી કોઈની પણ છે. પ્રશ્ન અત્યારે આવે છે કે આ પરિવારમાંથી એક પત્ની રડી રહી છે પોતાના સાથી માટે, જીવનસાથી માટે. બાળકોના માથેથી પિતાનો હાથ ઉઠી ગયો છે, અને મિત્ર જે બીજા મિત્રને બચાવવા આવ્યો હતો એણે પણ જીવ ગુમાવી દીધો છે. આવી ઘટનાઓને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.